ધોરણ 7 પ્રકરણ ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણ મન વાંચન રમત અ માઇન્ડ રીડિંગ ગેમ. શિક્ષકે વર્ગમાં કહ્યું કે તે આજે ગણિતનું નવું પ્રકરણ શરૂ કરે છે અને તે છે સાદા સમીકરણ. અપ્પુ, સરિતા અને અમીનાને યાદ કર્યું કે ધોરણ 6ના બીજગણિતના પ્રકરણમાં તેઓ શું શીખ્યા હતા. બીજગણિતમાં એક્સ વાયને ઘણી બધી કિંમતો આવે, બરાબર છે છોકરાઓ. આજે અપ્પુ, સરિતા અને અમીના ખૂબ જ ઉત્સાહી હતા કારણ કે તેમણે તૈયાર કરેલ મન વાંચન રમત તેઓ આખા વર્ગમાં રજૂ કરવા માગતા હતા. શિક્ષકે તેમના ઉત્સાહને બિરદાવી તેઓને રમત રજૂ કરવા કહ્યું ને અમીનાએ શરૂ કર્યું. તેણે સારાને કોઈ સંખ્યા ધરવાનું કર્યું. દેખો તમને હું કહું છું, મતલબ આ સારા પહેલાં અહીં સમજાવું પછી તમને આખું રમત સમજાવી દઈશ, બરાબર? અહીંથી સમજાવું છું. તેણે સારાને કોઈ સંખ્યા ધરવાનું કર્યું. સારાએ કોઈ સંખ્યા ધાર લીધી. ચાલો હું તમને કહું કોઈ સંખ્યા ધાર લો, કોઈ સંખ્યા ધાર લો. દરેકના મનમાં કોઈ સંખ્યા ધાર લો, મને કહેતા ના. દરેકના મનમાં કોઈ સંખ્યા ધાર લો, મને કહેતા ના. હવે સરવાળા બાદબાકી કમ્પ્લીટ હોય તો મગજ ખુલ્લું રાખજો. હવે તેને 4 વડે ગુણો. શું ગુણો? 4 વડે ગુણો. તમારા મગજમાં સંખ્યા છે તેને 4 વડે ગુણો. ના આવડતું હોય તો નોટ પેન લઈને બેસો, 4 વડે ગુણો, બરાબર છે. હવે તમારા મગજમાં ધારેલી સંખ્યા છે ને તેને 4 વડે ગુણો. હવે મળેલ પરિણામમાં 5 ઉમેરવાનું કહો. મળેલ પરિણામમાં શું ઉમેરવાનું? 5 ઉમેરી દીધું. ઉમેરી દીધું ને, મગજમાં કેલ્ક્યુલેશન થાય છે ને, ઉમેરી દીધું. ઓકે. હવે પછી સારાને શું પરિણામ આવ્યું તે પૂછ્યું. તેણે કહ્યું 65. તેને શું કર્યું? 1 મિનિટ. તેણે સારાએ શું કર્યું? 65. 1 મિનિટ ભાઈ, જો તમે સંખ્યા ધારી. હવે તેને કેટલા વડે ગુણવાનું? 4 વડે. કેટલા વડે ગુણવાનું? 4 વડે ગુણ લીધું. તેમાં શું મેળવાનું? 5. શું મેળવાનું? 5. હવે જે જવાબ આવ્યો તે મને કહેવાનો છે. કેટલો જવાબ આવ્યો? 13. કેટલો જવાબ આવ્યો? 13. કેટલો જવાબ આવ્યો? 13 જવાબ આવ્યો. 1 મિનિટ. જેમ કે આ શું નામ છે? કેફ. તો કેફ જવાબ કેટલો આવ્યો તારો બકા? 13 જવાબ આવ્યો. પાક્કું 13 જવાબ આવ્યો તારો? હા, ઓકે. તો બકા તારી ધારેલી સંખ્યા હતી 2. કેટલી હતી? 2. કેટલી હતી ધારેલી સંખ્યા? 2. અને બકા તારો કેટલો જવાબ આવ્યો માહી? 15 જવાબ આવ્યો. તો બકા તારો 15 જવાબ આવ્યો. તો માહી એવું કહે છે કે એનો જવાબ 53 આવ્યો. કેટલો આવ્યો? 53. મતલબ એનો જવાબ 53 આવ્યો છે. તો તેનો જવાબ 53 આવ્યો. તેની જે મૂળ સંખ્યા ધારેલી હતી 12 હતી. કેટલી હતી? 12 હતી. જેમ કે આ યશ છે તો યશનો જવાબ 45 આવે છે. કેટલો આવે છે? 45. તો તેની ધારેલી સંખ્યા કેટલી હતી? 10. કેટલી હતી? 10. બરાબર છે. જો આમાં કરવાનું શું છે, એનો જવાબ 45 આવે. તો મેં તમને શું કીધેલું કે 5 ઉમેરો. શું ઉમેરો? 5 ઉમેરો. તો મેં મગજમાં 45માંથી 5 બાદ કરી નાખ્યો. કેટલા વધ્યા? 40. પછી મેં તમને શું કીધેલું? 4 વડે ગુણો. તો મેં જેટલા 40 આવે ને તેને 4 વડે ભાઈ ગયા. તો 4 વડે ભાગ્યા કેટલા આવ્યા? 10. 10 આવી ગયા ને, તારો જવાબ 10 આવી ગયો. તેને તારું પણ એ કર્યું, તારો પણ જવાબ એ રીતે લાગ્યો. બરાબર છે. હવે અપ્પુનો વારો હતો. હવે જો વિચારી સંખ્યા 15 છે તેમ કહ્યું. સારાએ હા પાડીને સારા સહિત સમગ્ર વર્ગને આશ્ચર્ય થયું કે હે, આ તો જાદુ જેવું થઈ ગયું. હવે અપ્પુનો વારો હતો. તેણે બાલુને સંખ્યા ધરવાનું કહ્યું. તેણે 10 વડે ગુણી મળેલા પરિણામમાંથી 20 બાદ કરવાનું કહ્યું. હવે છોકરાઓ તમને કહું છું, કોઈ સંખ્યા મગજમાં ધાર લો. ધાર લીધી? હા, પાછું ધાર લો. ધાર લીધી? તે સંખ્યાને 10 વડે ગુણો. કેટલા વડે ગુણો? 10 વડે ગુણો. ગુણ લીધી. હવે 10 વડે ગુણી પરિણામમાંથી 20 બાદ કરો. કેટલા બાદ કરો? 20 બાદ કરો. કરી લીધા. હવે કેપ તારો જે જવાબ આવ્યો તે મને પરિણામ જોવે છે, ધારેલી સંખ્યા નથી જોતી. કેટલો જવાબ આવ્યો છે તારો? 120. હા, તો બકા તારી ધારેલી સંખ્યા 14 હતી. કેટલી હતી? 14 હતી. તો આ માહી એવું કહે છે કે તેનો જવાબ બકા 20 આવે છે. કેટલા આવે છે? 20 આવે છે. તો એનો જે પણ પેલી ધારેલી સંખ્યા હતી તે 4 હતી. કેટલી હતી? 4. સાચો જવાબ છે ને? 4 સંખ્યા ધારેલી. સરસ.